જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છે જે સાંભળવામાં સામાન્ય લાગે છે પણ પુષ્ટિમાર્ગીય રહસ્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની છે। ઘણીવાર વૈષ્ણવમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે, શું ઊંટ પર બેસવાથી ખરેખર બ્રહ્મસંબંધ તૂટી જાય છે? અને આ બાબતે આપણા શાસ્ત્રો અને વાર્તાજીમાં શું કહે છે? આ પ્રશ્ન ખરેખર ઘણા નવા વૈષ્ણવના મનમાં થાય છે। સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે પુષ્ટિ માર્ગ એ મર્યાદા અને સ્નેહનો સમન્વય છે। ઊંટ ઉપર બેસવા અંગે જે માન્ય છે તેનો સીધો સંબંધ આપણા ધ્યેયની પવિત્રતાના પ્રભુની સેવાના અધિકાર સાથે છે। ઘણા લોકો પૂછે છે, શું આ વાત કોઈ ગ્રંથમાં લખેલી છે કે પછી માત્ર પેઢી દર પેઢી ચાલતી આવતી વાત છે? સમજવું જોઈએ કે આ માત્ર લોકવાયકા નથી। આપણા ધર્મશાસ્ત્રોમાં ઊંટને તામસ અને અમેધ્ય એટલે કે અપવિત્ર પ્રાણી માનવામાં આવે છે। પુષ્ટિ માર્ગમાં શૌચ એટલે કે બાહ્ય અને આંતરિક શુદ્ધિ પર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે। સનાતન ધર્મના નિયમ મુજબ જે જીવોનો સ્વભાવ ઉગ્ર તથા તામસ હોય તેમની સવારી કરવાથી મનુષ્યની ચિત્ત પર તેની અસર પડે છે। શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે ઊંટ પર બેસવાથી બુદ્ધિમાં જડતા આવે છે, એટલા માટે આધ્યાત્મિક માર્ગમાં તેને વર્જિત માનવામાં આવ્યો છે। હવે સૌથી મહત્વનો પ્રશ્ન, શું ઊંટ પર બેસવાથી બ્રહ્મસંબંધ તૂટી જાય છે? બ્રહ્મસંબંધ એટલે ઠાકોરજી સાથે દિવ્ય અને અતૂટ સંબંધ। આ સંબંધ સહેલાઈથી તૂટતો નથી, પરંતુ જ્યારે કોઈ વૈષ્ણવ ઊંટ જેવી તામસ સવારી કરે છે ત્યારે તેના શરીરમાં એવા દોષો પ્રવેશે છે જે તેને ભગવત સેવા માટે અશુદ્ધ બનાવી દે છે। એટલે કે સંબંધ તૂટતો નથી, પરંતુ સેવાનો અધિકાર થોડા સમય માટે સ્થગિત થઈ શકે છે। આ વાત 84 વૈષ્ણવની વાર્તામાં પણ સમજાવવામાં આવી છે। આને સરળ રીતે સમજીએ તો જેમ અરીસા પર ધૂળ જામી જાય તો પ્રતિબિંબ દેખાતું નથી, એમ જ તામસ સવારીના દોષોથી વૈષ્ણવોના જીવ પર દેહ દોષની ધૂળ જામી જાય છે અને તેથી સેવામાં અવરોધ આવે છે। હવે પ્રશ્ન આવે, જો કોઈ ભૂલથી આવી ગયું હોય તો શું કરવું? આનો ઉપાય પણ આપણા માર્ગમાં જણાવ્યો છે। સૌ પ્રથમ પંચામૃત સ્નાન કરીને દેહ શુદ્ધ કરવી, પછી પોતાના ગુરુદેવ પાસે જઈને દોષનું નિવેદન કરવું અને ગુરુદેવ જે આજ્ઞા આપે તેનું પાલન કરવું જોઈએ। ઘણા પ્રસંગોમાં ફરીથી નામ નિવેદન કરવામાં આવે છે જેથી વૈષ્ણવ ફરીથી સેવામાં બેસવા યોગ્ય બને। ટૂંકમાં વાત એટલી છે કે પ્રભુના સુખ માટે આપણે પોતાની જાતને શુદ્ધ રાખવી, કારણ કે સાવધાની એ જ સૌથી મોટી ભક્તિ છે। જય શ્રી કૃષ્ણ મિત્રો। આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।